વલસાડ જિલ્લામાં આવેલું કપરાડા ઓળખાય છે અને રાજ્યમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં વરસતો હોવાથી સ્થાનિક નદી નાળાઓ બે કાંઠે વહેતા નજરે પડતા હોય છે। ત્યારે ચોમાસાનો મહિનો દરમિયાન સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। કપરાડાના નાની પલાસણ ગામ વચ્ચેથી વહેતી દમણગંગા નદી ગ્રામજનો માટે ચોમાસા દરમિયાન જોખમી સાબિત થાય છે, કારણ કે ચોમાસા દરમિયાન નદીમાં પાણીની ભરપૂર આવક થતી હોય છે અને નદીના બંને કાંઠે વસતા લોકોને નદી પાર જવા માટે કોઈ પુલ ન હોવાથી ટાયર ટ્યુબનો સહારો લેવો પડતો હોય છે। જો કે આ જોખમી રીતે નદી પાર કરવા મજબૂર ગ્રામજનો નદી પર પુલ કે કોઝવે બને તેવી વર્ષોથી માંગ કરી રહ્યા છે। જો નદી પર કોઝવે કે પુલ બને તો વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે, પરંતુ તેમનું સાંભળનાર કોઈ નથી। અમારી ગામમાં 200-300 લોકો રહે છે। અમારી ગામમાં 200-300 લોકો રહે છે અને ઘર 50-60 ઘર છે ને આવી બહુ લોકો છે અને નાના છોકરાઓ પ્રાથમિકમાં ભણવા જાય છે, એ લોકોને તકલીફ છે। નદીની પાર આવવા જવું પડશે। આ ટ્યુબના સહારે અમે આવીએ છીએ। એ લોકોને સવારે મૂકવા આવીએ ને સાંજે લેવા આવીએ ને બાલવાડીમાં નાના છોકરાઓ જાય એ લોકોને સવારે મૂકવા આવીએ ને પછી એ લોકોનો ટાઈમ થાય તો લેવા આવીએ। ખાસ વિનંતી સરકારને એવી છે કે પુલ કે કોઝવે બનાવી આપે એવી અમને ખાસ માંગ છે। સરકારને વિનંતી છે કે અમને કોઝવે યા પુલ બનાવી આપે એવી અમારી। હું નદીને આ પારે અમને મારા ગામના કમસે કમ 50થી 60 ઘરો નદીની પેલી પાર છે। એ લોકોને જવા આવવા માટે આ ટૂંકનો સહારા સિવાય બીજો કોઈ ઉપાય ન મળે તો એ લોકો રાશનની દુકાનમાં આવે, રાશન લઈને ટૂંક પર બાંધીને પેલી પાર લઈ જાય તો એ લોકોને એટલી તકલીફ છે કે રોહિયાળ જંગલનું ફળિયું મોરચૌડા છે, ત્યાં લગી મેઇન રસ્તો છે તો એ લોકોને ત્યાંથી પણ જવા આવવા માટે કોઈ ઉપાય નહીં, રસ્તાનો સુવિધા નહીં। તો એ લોકો માટે ખરેખર સરકારને અમારી એક જ વિનંતી છે કે કોઝવે અથવા તો પુલ બનાવી આપે